ફેલ જતું નથી બરાબર. હવે બેન તમે કહેતા હતા કે કેટલી ગાયોમાં બીજદાણ ફેલ જતું હતું, બતાવો તો. 3 માં કઈ કઈ ગાય છે? 3 એક આ ભેંસ. મિત્રો આ બીજદાણનો ખર્ચો જે લોકો પશુપાલનનો વ્યવસાય કરતા છે એને ખબર હશે. એક વખત બીજદાણનો ખર્ચ કેટલો થાય? 150 થી 200 રૂપિયા. 150 થી 200 રૂપિયા. અને ફેલ થાય તો સમય પણ ખરાબ થાય, બરાબર ને? તો તમને દૂધમાં ને ફેટમાં આવકમાં કેટલો વધારો મળેલો છે? આવકમાં મારે લગભગ એક પશુ દીઠ મારે 3 થી 4 હજાર રૂપિયાનો ફાયદો થયેલો. મહિને નહીં 15 દિવસે. 15 દિવસે 15 દિવસે બરાબર છે. તો એક પશુની અંદર 3 થી 4 હજારનો ફાયદો એટલે મહિનાનો 7 થી 8 હજારનો ફાયદો થયો ને, બરાબર છે. હવે આ તમે જોઈ રહ્યા છો કે આ 3 ગાયો આ લોકોએ બતાવ્યું. એક ગાય આ છે, બીજી આ 2 ગાયો છે. જે બીજદાણ એમનું ફેલ થતું હતું, ડોક્ટરી ખર્ચ વધતો હતો, એ જગ્યાએ અત્યારે ડોક્ટરી ખર્ચ બચી ગયો છે અને બીજદાણ ફેલ જતું નથી. પછી બેન તમે આ ભેંસની શું વાત કરતા હતા?